ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ હમીજીએ એમના પિતાનું ખૂન થયું છે એ બાબતની ફરિયાદ આપેલી છે. સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીજી અને જે આ કામનો આરોપી છે સોહેલ રાણા એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી. આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહેલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે. એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા. બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલી છે. ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી. હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે, કેટલા પકડાયા? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફથી બહાર છે. ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે. 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા. એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં. પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ લેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે. સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે અમે કરીશું. લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળી. બીજો આરોપી ફરાર છે, એમાં ટીમો તો કામે લાગી જશે, તો જેને પણ પનાહ આપી હશે એની સામે એવી રીતે એક્શન લેવા? હા, બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું.